વડોદરામાં મોટી દુર્ઘટના ટળી હતી। આનંદ મેળામાં રાઇડનો દરવાજો ખુલી જતા બાળકી નીચે પડી હતી। પોલીસે મેળો બંધ કરાવ્યો હતો। વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે। શહેરના માંજલપુર વિસ્તારમાં રોયલ આનંદ મેળામાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો, જેના કારણે નાની બાળકી ચાલુ રાઇડમાંથી પડી હતી। બાળકી નીચે પડતા જ લોકોએ બૂમાબૂમ કરી હતી। બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય બાળક પણ દરવાજો ખુલી જતા રાઇડમાં લટકી ગયો હતો। જોકે સદનસીબે બંનેને કોઈ ઈજા થઈ નથી। આ ઘટનાને પગલે મેળામાં દોડધામ ચિંતા મચી હતી। સંચાલક દ્વારા તાત્કાલિક રાઇડ બંધ કરી દેવાઈ હતી। બીજી તરફ તંત્ર પણ દોડતું થયું હતું। તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરવાયો હતો। પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે આ અંગે વાત કરતા કહ્યું છે કે હેલિકોપ્ટર રાઇડના લોક ખુલી જતા 2 થી 3 દરવાજા ખુલી ગયા હતા। રાઇડ ઓપરેટર સામે કાર્યવાહી કરાશે। સંચાલકની બેદરકારી સામે આવી છે। હાલ મેળો બંધ કરાયો છે। હવે લાયસન્સની ચકાસણી બાદ જ રાઇડ શરૂ થશે। લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં ગઈકાલે રાત્રે હેલિકોપ્ટર રાઇડ તૂટવાના બનાવમાં પોલીસે રાઇડના ઓપરેટર, મેળાના આયોજક અને મેળાના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે। કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવનભાઈ પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે 14 વર્ષથી નોકરી કરે છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 7 વાગે પત્ની અને બાળકો લાલબાગ બ્રિજ પાસે રોડ મેળામાં ગયા હતા। ટિકિટ કાઉન્ટર ઉપરથી અમારા તમામની ટિકિટો લઈને અમે મેળામાં અંદર પડ્યા હતા। 7:30 વાગે રોયલ મેળામાં આવેલ હેલિકોપ્ટર રાઇડમાં મારા નાના દીકરાને બેસવું હોય, જેથી ત્યાં ઊભા રહીને જોતા હતા। હેલિકોપ્ટરવાળી નાની રાઇડ હતી અને તેના નાના બાળકો બેઠા હતા અને મારા દીકરાને બેસવા માટે 50 રૂપિયાની ટિકિટ લઈ લાઇનમાં ઊભો રહ્યો હતો। રાઉન્ડ પૂરા થતાં હાજર ઓપરેટરે મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેસાડ્યો હતો। રાઇડમાં અંદરની તરફ એક નાની છોકરી પણ બેઠી હતી। મારો છોકરો બહારની સાઈડ પર બેઠો હતો। બધા બાળકો બેસી જતા ઓપરેટરે આવીને સ્વિચ પાડી હતી। રાઇડ ચાલુ થઈ હતી। 2 થી 3 ચક્કર ફર્યા બાદ અચાનક સ્પીડ વધી ગઈ હતી, જેથી મારો દીકરો જે હેલિકોપ્ટરમાં બેઠો હતો તેનો દરવાજાનું લોક ખુલી ગયું હતું અને મારો દીકરો નીચે પલટીને પડી ગયો હતો અને તાત્કાલિક મારા દીકરાને બહાર ખેંચી લીધો હતો। રાઇડ ચાલુ હોય મારા દીકરાને મારી પત્નીને સોંપી બીજા છોકરાઓને બચાવવા માટે ગયો હતો। ઓપરેટર રાઇડ બંધ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો। હું સ્વિચ બંધ કરવા જતો હતો, એટલામાં બાજુમાંથી માણસે આવીને બોર્ડમાંથી વાયર ખેંચી લેતા હેલિકોપ્ટર રાઇડ ધીરે ધીરે ઊભી થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટનામાં રાઇડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઇડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દર્શાવી હતી। છોકરાને હેલિકોપ્ટરની જે રાઇડમાં બેસાડેલો, હવે પહેલાં સ્લો ચાલતી હતી પણ પછી એકદમ કેવું કે રાઇડ એકદમ ફાસ્ટ ફરવા મળીને પેલા દરવાજો ખુલીને છોકરાઓ લટકી ગયા ને એમાં પહેલો છોકરો મારો પડી ગયો। પછી તમે શું કર્યું? પછી એ રાઇડને રોકવાની કોશિશ કરી, બસ એ જ। અને તમે જે રાઇડનો ચાલક હતો એને તમે કશું કીધું કે ભાઈ રોક? ના, એ મળ્યા જ નથી મને। ભાઈ તમે પછી શું થયું? તમે પછી બધા પબ્લિકે કીધું કે સંચાલક ક્યાં છે, પણ કોઈ મળ્યું નથી। પછી પબ્લિકનું બધું હોપો થઈ ગયો હતો ત્યાં આગળ। તો બંધ કેવી રીતે કરી રાઇડ? એ પછી બાજુમાંથી જે છોકરો દોડીને આવ્યો ને એને કંઈક છેડા એ કર્યા અને મેં બી ત્યાં જ હતો। બોલો બોલવામાં મને કંઈક આઈડિયા બેસો ને એટલે પછી એ કીધું બંધ થઈ ગયું। બંધ હો ગયા કે અભી રૂક દો, સબકો ઉતાર લો એસે। જીવનું 1 મિનિટ માટે જોખમ લાગ્યું? જોખમ એટલે સાહેબ પૂરેપૂરું જોખમ હતું। જો કદાચ છોકરો મારો 1 ફૂટ વધારે પડ્યો હોત તો અત્યારે બહુ મોટી જાનહાનિ થઈ ગઈ હોત। કેટલા જણ તમારા દીકરાની સાથે બીજા કેટલા જણ રાઇડમાં બેઠા છે આશરે? એ તો ખ્યાલ તો બી 6 હેલિકોપ્ટર હતા, એમાં બધા 2 છોકરા જેવું હતું। પછી લોકો વાલીઓ બહુ ગુસ્સે? હા, બધા બહુ રોષે એટલે બહુ રોષે ભરાઈ ગયા હતા। બધું તોડફોડ કરવાના હિસાબે થઈ ગયા હતા। પછી આપણે પોલીસ આવે ત્યાં મદદ લીધી ને બધું શાંત થઈ ગયું। છોકરા 2 છોકરા હતા 1 હેલિકોપ્ટરમાં। અચ્છા, આપ ક્યાં ફરજ બજાવો છો? હું જોબ કરું છું। અચ્છા, તો હવે દીકરાને શું કહે છે? ડૉક્ટરોએ ઓબ્ઝર્વેશન કર્યું, શું કીધું છે? કીધું સારું છે એવું કીધું છે અત્યારે। પોલીસ ફરિયાદ કરી? હા, રાત્રે કંઈક અહીંયા મને બોલાવે તો અને ફરિયાદ કંઈ નોંધાવી છે એવું કે છે। આ લોકોની લાપરવાહી લાગે છે? કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું। આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો, એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે।
અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ઇન્સ્પેક્શન કર્યું, કઈ કઈ વસ્તુ જોવા મળી આજે ટીમે ગઈ, શું વસ્તુ જોવા મળી, કોઈ ક્ષતિ જોવા મળી? હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મૂકશે. મેડમ કોની મંજૂરી લીધેલી હતી? આ લોકોએ કયા કયા વિભાગની મંજૂરી લઈને ચાલુ કરી? જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી. મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો. પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લેશું. મેડમ, જે મંજૂરી પહેલા લેવામાં આવી તેમાં રાઇડો, અમુક રાઇડોની મંજૂરી લેવામાં આવી, એ બાદ એને નવી રાઇડો શરૂ કરી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? એ આજે જે કમિટીનો રિપોર્ટ આવશે એ આ આધારે અંદાજ આવશે. મેડમ, 4 રાઈડ એવી છે કે જેની મંજૂરી નથી લીધી, વધારાની રાઈડ ચલાવવામાં આવી, એવી વિગત સામે આવી છે. હકીકત કેટલી છે? એવી 4 રાઈડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઈડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઈડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઇડ જે વધારાની હતી, જેની મંજૂરી લેવાની જરૂર નથી, એ વાતમાં એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એવું જ કહેવું છે કે 1.5 મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું, બધું સામાન અહીં શિફ્ટિંગ કર્યું, ફિટ કરી દીધું, મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું. હા, એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે. એ વાત તો સાચી છે. એવી મંજૂરીની વાત છે. હેલિકોપ્ટરની મંજૂરી છે? એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ આવશે ત્યારે અંદાજ આવશે. મેડમ, આ કમિટીની વાત છે તો કયા કયા સભ્યો છે કમિટીમાં? કોણ આ તપાસ કરી રહી છે? કમિટીના સભ્યોની અંદર મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે. આ સિવાય આઈ થિંક ડીસીપી ટ્રાફિક છે. એટલા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. આરોપીના શું નામો છે? કયા કયા આરોપીના નામ આપો? એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નીલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મેડમ, જે બાળકના પરિવાર છે એમની જોડે પોલીસે સંપર્ક કર્યો છે, કેવી હાલત છે બાળકોની? કોઈ ઈજા પહોંચી? ના, બાળકોને કોઈ એવી મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છીએ અમે. મેડમ, આ ગુનો દાખલ થયો તો કઈ કઈ કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો? BNS 800, 289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમો પર કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશિયરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પોલીસ અધિકારનો ગુનો છે. જ્યારે પરમિશન અપાઈ ત્યારે આપણે ચેક કરવા ગયા હતા કે પરમિશન આપ્યા બાદ કે મેળાની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં, કે આપણે છેલ્લું ઇન્સ્પેક્શન આપણા દ્વારા પરમિશન અપાયા બાદ ક્યારે થયું? હા, એ બધું થયેલું જ છે નીતિ નિયમ અનુસાર. તો એ વખતે કશું લાગ્યું હતું આપણે? ત્યારે તો કંઈ લાગેલું નહીં. કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું, આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો, એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ઇન્સ્પેક્શન કર્યું, કઈ કઈ વસ્તુ જોવા મળી આજે ટીમે ગઈ, શું વસ્તુ જોવા મળી, કોઈ ક્ષતિ જોવા મળી? હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મૂકશે.
મેડમ કોની કોની મંજૂરી લીધેલી હતી આ લોકોએ કયા વિભાગની મંજૂરી લઈને ચાલુ કરે? જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી. મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો. પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લેશું. સર મેડમ જે મેડમ, જે રાઇડની મંજૂરી પહેલા છે, લેવામાં આવી તેમાંથી તેમાં રાઇડો અમુક રાઇડોની મંજૂરી લેવામાં આવી, એ બાદ એને નવી રાઇડો શરૂ કરી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? એ આજે જે કમિટીનો રિપોર્ટ આવશે એ આ આધારે અંદાજ આવશે. એવી 4 રાઇડ છે, એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઇડ જે વધારાની હતી, જેની મંજૂરી લેવાની જરૂર નથી, એ વાતમાં એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એનું એવું જ કહેવું છે કે 1.5 મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું, બધું સામાન અહીં શિફ્ટિંગ કર્યું, ફિટ કરી દીધું, મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું. હા, એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે. એ વાત તો સાચી છે. એવી મંજૂરીની વાત છે. હેલિકોપ્ટરની મંજૂરી છે? એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ્સ આવશે ત્યારે અંદાજ આવશે. મેડમ, આ કમિટીની વાત છે તો કયા કયા સભ્યો છે કમિટીમાં? કોણ આ તપાસ કરી? કમિટીના સભ્યોની અંદર મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે. આ સિવાય આઈ થિંક ડીસીપી ટ્રાફિક છે. એટલા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. આરોપીના શું નામો છે? કયા કયા આરોપીના નામ આપો? એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નીલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મેડમ, જે બાળકના પરિવાર છે એમની જોડે પોલીસે સંપર્ક કર્યો છે, કેવી હાલત છે બાળકોની? કોઈ ઈજા પહોંચી? ના, બાળકોને કોઈ એવી મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છીએ અમે. મેડમ, આ ગુનો દાખલ થયો તો કઈ કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો? BNS 800, 289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમોમાં કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશિયરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પોલીસ અધિકારનો ગુનો છે. જ્યારે એની પરમિશન અપાઈ ત્યારે આપણે ચેક કરવા ગયા હતા કે પરમિશન આપ્યા બાદ કે મેળાની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં, કે આપણે છેલ્લું ઇન્સ્પેક્શન આપણા દ્વારા પરમિશન અપાયા બાદ ક્યારે થયું? હા, એ બધું થયેલું જ છે નીતિ નિયમ અનુસાર. તો એ વખતે કશું લાગ્યું હતું આપણે? ત્યારે તો કંઈ લાગેલું નહીં. પછી એ પ્રશ્ન પૂછે. એક સવાલ એ પણ છે કે આજે રોયલ એ તો રોજની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે, પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની યાર્ડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ રહી. એની ભારત દારૂની ખાલી બોટલને બોટલો ક્યાંથી આવે? પોલીસ તપાસ કરશે. એ તપાસનો વિષય છે. હું કમિટીને મોકલી અને જોવડાવી લઉં છું. હાલ જે આ કલમો લગાવવામાં આવી છે તેમાં કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? કેવી સજા? પોલીસ અધિકારનો છે ને 6 મહિનાની સજાની જોગવાઈનો. પણ ત્રણેય આરોપીની ધરપકડ થઈ ગઈ છે. હાલ પૂછપરછ અર્થે રાખેલા છે, કારણ કે જે કમિટીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની હોય તો પૂછપરછ અર્થે અમારા કબજામાં જ છે. હાલ તો મેળો બંધ જ ને? હાલ તો મેળો બંધ છે. વડોદરાના તમામ બંધ કરાયા છે મેળા જ્યાં પણ હશે ત્યાં, કે ખાલી આ જ મેળો? એક જ મેળો હતો. જે બીજા પાર્કોના પરમિશનો જે હતી એ લોકોનું ફરી ચેકિંગ થશે કે હા, પછી? એ તો રેગ્યુલર જે કમિટીના નિયમો છે એ આધારે ચેકિંગ થતું જ રહેતું હોય છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.